आप सौ मित्रों ने सौ प्रथम जय श्री राम। मित्रों આજના આ વિડીયોમાં આપણે જાણીશું મોબાઈલમાં એલાર્મ કઈ રીતના સેટ કરવી। હા મિત્રો, તમે પણ તમારા મોબાઈલમાં એલાર્મ લગાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું મોબાઈલમાં એલાર્મ કઈ રીતના સેટ કરવી। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં ક્લોક એપને ઓપન કરી દેવાની છે। તમે જોઈ શકો છો મિત્રો, આ રીતના એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઘડિયાળનું નિશાન હશે તો તમારે આ ક્લોક એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। ક્લોક એપ્લિકેશન તમે જ્યારે ઓપન કરશો એટલે મિત્રો એ નીચે 4 ઓપ્શન બતાવશે। તો મિત્રો અહીંયા તમારે નીચે એલાર્મ પર ક્લિક કરી દેવાનું છે। એલાર્મ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે નીચે પ્લસના બટન પર ક્લિક કરી લેવાનું છે। જેવા તમે પ્લસના બટન પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આ રીતના પેજ આવશે। એટલે કે મિત્રો તમે કેટલા વાગ્યાની એલાર્મ મૂકવા માગો છો, તો આપણે અહીંયા સવારના 4 વાગે એલાર્મ મૂકવા માંગીએ છીએ। તો સૌપ્રથમ તમારે અહીંયા 4 પર ક્લિક કરી દેવાની છે। 4 પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે મિનિટ સેટ કરી લેવાની છે। તમે એના પર કેટલી મિનિટ રાખવા માગો છો। જુઓ મિત્રો, તમારે ફિક્સ 4 વાગે એલાર્મ રાખવી છે તો તમારે અહીંયા 00 પર ક્લિક કરી દેવાની છે એટલે ફિક્સ 4 વાગે એલાર્મ થઈ જશે। અને ઉપર મિનિટ રાખવા માગો છો 5, 10, 15, 20 જે પણ એના પર ક્લિક કરશો એ મિનિટ પણ સેટ થશે। અને મિત્રો જુઓ, બાજુમાં 2 ઓપ્શન બતાવે છે AM અને PM। જુઓ મિત્રો, સવારે આપણે એલાર્મ મૂકવાની છે એટલે તમારે અહીંયા AM સિલેક્ટ કરીને રાખવાનું છે। AM સિલેક્ટ કરીને રાખશો એટલે મિત્રો સવારે 4 વાગે તમારી એલાર્મ બોલશે। એના પછી નીચે તમે જોઈ શકો છો મિત્રો, ઘણા બધા ઓપ્શનો બતાવે છે। તો મિત્રો એ તમારે રિપીટ પર ક્લિક કરી દેવાની છે। તમે એના પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। અહીંયા મિત્રો દરેક વાર બતાવશે, એટલે કે આ એલાર્મ તમે કયા દિવસે મૂકવા માગો છો। કાયમી માટે મૂકવા માગતા હો તો તમારે એ બધા દિવસને સિલેક્ટ કરી લેવાનું છે। બધા દિવસને સિલેક્ટ કર્યા પછી ઓકે પર સિલેક્ટ કરી લેવાનું છે। ઓકે પર ક્લિક કરશો એટલે આ એલાર્મ કાયમી માટે સેટ થઈ જશે। એના પછી નીચે લખેલ છે એલાર્મ સાઉન્ડ। તો મિત્રો અહીંયા તમારે એલાર્મ સાઉન્ડ પર ક્લિક કરી લેવાનું છે। એલાર્મ પર સાઉન્ડ પર ક્લિક કર્યા પછી અહીંયા જે કંપની રિંગટોનો હશે એ ઘણી બધી બતાવશે। અને મિત્રો જુઓ, તમે એલાર્મમાં કોઈ સોંગ લગાવવા માગો છો તો તમારે અહીંયા પ્લસના ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે। પ્લસના ઓપ્શન પર ક્લિક કર્યા પછી જે પણ MP3 સોંગ તમારા મોબાઈલમાં હશે એ બધા અહીંયા બતાવશે। તમે જે પણ સેટ કરવા માગો છો એ તમારે અહીંયા સેટ કરી લેવાનું છે। સેટ કર્યા પછી એક સ્ટેપ પાછું આવવાનું છે, ત્યાં નીચે લખે છે વાઇબ્રેશન। તો મિત્રો તમારે આ ઓપ્શનને ચાલુ રાખવાનું છે, રિંગ પણ વાગે ને વાઇબ્રેશન પણ થાય। એના પછી તમારે અહીંયા રાઇટના ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે। જેવા તમે રાઇટ પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આ રીતના પેજ આવશે। નીચે ટાઈમ બતાવે છે અને મિત્રો તમે જોઈ શકો છો ઉપર પણ એક નિશાન એલાર્મનું આવી ગયું છે। તો આ રીતના તમે પણ તમારા મોબાઈલમાં એલાર્મ સેટ કરી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।